પાટડી બેંક ઓફ બરોડાના મેનેજર સાથે ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા ખેડૂતોના પાક ધિરાણ અને પાક વીમા બાબતે રજૂઆત કરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય મિનહાજ મલિક, સુરેન્દ્રનગર। આજે બરોડા બેંકના મેનેજરશ્રી સાથે વાતચીત કરવામાં આવી છે। જે અમારી છેલ્લી ખેડૂત હિતરક્ષક સમિતિની જનરલ મિટિંગ મળેલી, એમાં બરોડા બેંકના ખેડૂત ખાતેદારોને જે વ્યાજ સબવેન્શનની જે રકમ છે, જે વળતર એમના ખાતામાં 4% રાજ્ય સરકારના જમા હોવા જોઈએ, એ પાછલા 2 વર્ષથી જમા નથી આવેલી। આ બાબતની બધા ગ્રામજનોએ અને ખેડૂત આગેવાનોએ ફરિયાદ કરેલી અને ત્યારથી અમે આ બાબતે અવારનવાર જ્યારે પણ મેનેજરશ્રી પાટડી અને રિજિયન મેનેજર સાથે ટેલિફોનિક ચર્ચા કરી અને આ મુદ્દાનું કેમ કરી અને સમાધાન આવે અને ખેડૂતોને મળવાપાત્ર રકમ એમના ખાતામાં જમા થાય એ બાબતે અમે અવારનવાર રજૂઆત કરતા હતા। આજે પણ બરોડા બેંક ખાતે અમે ઉપસ્થિત રહ્યા છીએ। મેનેજર સાહેબે ખૂબ જ સકારાત્મક રીતે આખા વિષયમાં અમને ધ્યાન મૂક્યો છે અને અમને આશ્વસ્ત કર્યા છે કે 2 કે 3 મહિનામાં જ્યારે પણ રાજ્ય સરકારમાંથી ગ્રાન્ટ મળશે ત્યારે તમામ ખેડૂતોના ખાતામાં રકમ ઇમિડિયેટલી જમા આપવામાં આવશે। જે કેટલા ખેડૂતોના ક્લેમ થયા છે, કેટલા ખેડૂતોની રકમ બાકી છે, નિયત સમય મર્યાદામાં કેટલા ખેડૂતોએ પોતાના પાક ધિરાણની રકમો જમા કરાવીને પુનઃ રિન્યૂ કરાવી લીધું છે, આના તમામ ડિટેલ આંકડાઓ મેં લઈ લીધા છે અને ટૂંક સમયમાં જો આ બાબતે ફરીથી ક્યાંય પણ રજૂઆત કરવાની થશે તો પણ કહીશું। આવનાર 2 કે 3 દિવસમાં રિજિયન મેનેજર સમક્ષ પણ આ વાત મૂકીશું અને ટૂંક સમયમાં અમે પણ આજે આશ્વસ્ત છીએ કે ખેડૂતોને અમને મળવાપાત્ર રકમ એમના ખાતામાં જમા થઈ જશે। નોકરી માટે સુવર્ણ તક। LIC સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક। વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના। સ્ટાઇપેન્ડ 3 વર્ષ માટે, પ્રથમ વર્ષે ₹7,000 દર મહિને, બીજા વર્ષે ₹6,000 દર મહિને તથા ત્રીજા વર્ષે ₹5,000 દર મહિને। આકર્ષક લાભો: હાઉસિંગ લોન, ગ્રુપ ઇન્સ્યોરન્સ, મેડિકલ ઇન્સ્યોરન્સ, વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વય મર્યાદામાં પણ છૂટછાટ, ગ્રેજ્યુઇટી તથા અનેક લાભો।